વાડજ અને રાણીપ વિસ્તારમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી મહિલાની પોલીસે ધરપકડ કરી છે। આ મહિલા ધાર્મિક કામ માટે રૂપિયાની જરૂર છે તેમ કહી છેતરપિંડી કરતી હતી। વૃદ્ધ બેંકમાંથી પૈસા ઉપાડી પૌત્ર સાથે ઘરે આવતા હતા। તે સમયે આરોપી મહિલાએ વૃદ્ધના પૌત્ર અને માતાને ઓળખતી હોવાનું જણાવ્યું અને પૈસાની જરૂર હોવાનું કહીને 1 લાખ રૂપિયા લઈ લીધા। ત્યારબાદ ઘરે મૂકી જવાના બહાને રસ્તામાં ઉતારી જ ગયા મહિલા ફરાર થઈ ગઈ હતી। આ પહેલા પણ મહિલાએ ધાર્મિક વિધિના નામે પોતે ઓળખીતા હોવાનું કહીને છેતરપિંડી કરી હતી। આ પ્રકારની 2 ઘટનાઓ રાણીપમાં બની હતી। આ મહિલાએ કરેલા 3 ગુનાના ભેદ ઉકેલાયા છે। આ મહિલા આરોપીએ વિશ્વાસ કેળવીને નજીક જઈને હું તમને ઓળખું છું, તમારા ભાડુઆત થાઉં છું એમ કહીને તથા અન્યને મારે હવનની પૂજા સામગ્રી જોઈએ છે, હવન કરાવડાવવું છે, પ્રસાદ લેવા માટે જવું છે એમ કહીને વિશ્વાસ કેળવીને તેમને મીઠી મીઠી વાતોમાં લાવીને તેમ એકના પાસેથી 1,25,000 તથા અન્ય પાસેથી 30,000 રૂપિયા વિશ્વાસ કેળવી અને છેતરપિંડી કરી મેળવી અને છેતરપિંડીનો ગુનો રજીસ્ટર અત્રે કરવામાં આવેલ છે। ભાવનગરના પાલીતાણામાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો। પિતાએ જ પુત્રીને મોતને ઘાટ ઉતારી। પાલીતાણા તાલુકાના રાણપરડા ગામે યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ હતો, જે અંગે પરિવારને જાણ થતા યુવતીના પિતા અને કાકાએ 19 વર્ષીય જલ્પા રાઠોડને મોતને ઘાટ ઉતારી। પિતાએ પોતાના ભાઈની મદદથી યુવતીનું ગળું દબાવી હત્યા કરી। બાદમાં કોઈને જાણ કર્યા વગર જ દીકરીના અંતિમ સંસ્કાર કરી દીધા અને તમામ પુરાવાઓનો નાશ કરી દીધો। સમગ્ર મામલે પોલીસે યુવતીના પિતા તેમજ કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। તેમની દીકરી જલ્પાબેન દીપકભાઈ રાઠોડ છે, તેઓનું ગળું દબાવી તેમની હત્યા કરવામાં આવેલ હતી। સદરુ બાદ તેઓ દ્વારા તેમના ભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ કે જે મરણ જનારના કાકા થાય છે, તેઓ 2 જણા ભેગા મળી અને સદરુ ડેડ બોડી છે તેને રાણપરડાના સ્મશાનમાં લઈ તેની ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો। સુરતની કીમ નદીમાં માછલીઓના મોત પાનસરા નજીકની નદીમાં થયા હોવાની જાણકારી છે। પાનસરા નજીકની નદીમાં માછલીઓના મોત, સંખ્યાબંધ માછલીઓ મૃત હાલતમાં દેખાય। કોઈ કંપનીમાંથી દૂષિત પાણી અથવા ઝેરી કેમિકલ છોડાયાની આશંકા છે। સુરત જિલ્લા જીપીસીબી વિભાગ નિંદ્રાહીન હોવાનો ફરી એક વખતનો આ પુરાવો છે। અનેક ફરિયાદો કરવા છતાં જીપીસીબી વિભાગની કોઈ કાર્યવાહી જોવા નથી મળી રહી। તો કીમ નદીમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સ્વાભાવિક રીતે માછલીઓ એમનેમ તો મરે નહીં, એટલે કે જે દૂષિત પાણી છે તે તેનું મુખ્ય કારણ છે। પરંતુ આ દૂષિત કઈ રીતે થઈ રહ્યું છે પાણી, તો એ સ્પષ્ટ છે કે આસપાસની જે ફેક્ટરી છે તેમાંથી છોડવામાં આવી રહેલું કેમિકલ મુખ્ય કારણ છે। સુરેન્દ્રનગરથી સમાચાર। લખતર કડુ વિસ્તારમાં આગ લાગી છે। 350 વીઘા જમીનમાં આગ લાગી છે। જમીનમાં રહેલું સૂકું ઘાસ, બાવળો બળીને ખાખ થઈ ગયા છે। ગેથળા હનુમાનજી મંદિર સામે અંદાજે 350થી વધુ વીઘા વીડની જમીનમાં આગ લાગી છે। આગને કારણે વીડની જમીનમાં રહેલું સૂકું ઘાસ, બાવળો સહિતનો જથ્થો બળીને ખાખ થઈ જતા નુકસાન થયું છે। લખતર મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે। અરવલ્લીથી સમાચાર। ઘઉંના ખેતરમાં આગ લાગી છે। વીજ લાઇનનો વાયર તૂટતા આગ લાગી છે। 4 વીઘા ઘઉંનો પાક આગમાં હવાલે થઈ ગયો છે। માલપુરના અણિયા કંપા બની છે ઘટના। ખેડૂતોએ ટ્રેક્ટર દોડાવીને આગ કાબૂમાં લીધી। ખેડૂતનો મહામૂલો પાક આગમાં હોમાઈ જતા મોટું નુકસાન થયું છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અણિયાર કંપા બની છે આ ઘટના। જે 4 વીઘા ઘઉંનો પાક છે તે આગના હવાલે થઈ ગયો છે। મોટું નુકસાન થયું છે। આસપાસથી લોકો આવ્યા હતા, પરંતુ વીજ લાઇનનો વાયર તૂટતા આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે લોકોની મદદ લેવામાં આવવા છતાં આગ પર કાબુ મેળવવામાં સમયસર સફળતા ન મળી, જેના કારણે મોટું નુકસાન ખેડૂતને થવાનો વારો આવ્યો છે। તો અરવલ્લીમાં હોળીના દિવસે ડુંગર પર આગ લાગી છે। શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગ લાગી છે। ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ જોવા મળી રહી છે। શામળાજી ઉદયપુર હાઈવે પર ગોટે ગોટા દેખાયા। ડુંગર વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે। હોળી સમયે બનતી હોય છે આગની ઘટના, ત્યારે આ ફરી એક વખત આગની ઘટના જોવા મળી રહી છે। તો અરવલ્લીની અંદર જ આ 2 દ્રશ્યો અમે આપને બતાવીશું કે જ્યાં આગળ આગની ઘટના જોવા મળી રહી છે। એક તરફ શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગની ઘટના છે, બીજી તરફ એક ખેડૂતને પણ 4 વીઘા જમીનમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અને ત્રીજા દ્રશ્યો સુરેન્દ્રનગરના છે કે જ્યાં પણ આગની ઘટના ઘટી છે। આખું જે 350 વીઘા જમીન છે તે આગના હવાલે થઈ ગઈ છે અને ખેડૂતને આ તરફ અરવલ્લીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।
વડોદરા શહેરમાંથી પસાર થતી ભૂખી કાંસને કોર્પોરેશન 41 કરોડના ખર્ચે કરશે ડાયવર્ટ. કોર્પોરેશને અલગ અલગ 2 ટેન્ડર કર્યા છે મંજૂર, જેમાં કેનાલની છાણી જકાતનાકા સર્કલ અને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા સ્મશાન ગૃહ સુધી ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ થઈ છે. સોખડાથી આવતું પાણી સીધું જ વિશ્વામિત્રી નદીમાં પસાર થાય તેવું પાલિકાનું આયોજન છે. 3 કિલોમીટર વિસ્તારમાં ભૂખી કાંસને પાલિકા 5 મહિનામાં કરશે ડાયવર્ટ. પાલિકાના નિર્ણયનો ઉત્તર ઝોન વિસ્તારમાં રહેતા નાગરિકો કરી રહ્યા છે વિરોધ. નાગરિકોએ કહ્યું કે ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની જરૂર નથી, ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવા જોઈએ. ભૂખી કાંસને ડાયવર્ટ કરશો તો સોસાયટીઓમાં ચોમાસામાં હજી પાણી ભરાશે. પાલિકા રૂપિયાનું વેડફાટ કરતી હોવાનો કોંગ્રેસનો આરોપ. સ્થાયી ચેરમેને કહ્યું કે ભૂખી કાંસને ડાયવર્ટ કરવાથી ઉત્તર ઝોનમાં આવતી સોસાયટીઓમાં પૂરના પાણી નહીં આવે. કાંસને રીરૂટ કરવાનું કામ આજે સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યું. ખાસ કરીને ભૂખી કાંસને 2 સેક્શનમાં રીરૂટ કરવાની છે. પહેલો સેક્શન છે ભૂખી કાંસને કેનાલથી છાણી જકાતનાકા સુધી લગભગ 1300 મીટરનો એરિયા છે. 4.5 બાય મીટરની વરસાદી ચેનલ અને ક્લોઝ ચેનલ સ્લેબ સાથેની બનાવવાની છે, જેનો ખર્ચ લગભગ 18.44 કરોડ રૂપિયા વત્તા GST સાથેનો ખર્ચ છે, જેને 1.5% ઓછાના ભાવથી મંજૂર કરવામાં છે. કામ જે છે એ અત્યારે તમે જુઓ કે રોજે રોજ ખાતમુહૂર્ત કરી રહ્યા છે કે અમે એ બતાવવા એવું માંગીએ છીએ કે અમે પૂર જે આવ્યું, પૂરમાં લોકોને હોનારત જે થઈ છે એને બચાવવાના કાર્યો કરીએ છીએ. એ બચાવવાના કાર્યો કરે છે કે પછી ફંડ લાવવાના કાર્યો કરે છે તો એમને જ ખબર છે. પોતાને 6 મહિના બાકી રહ્યા છે એટલે લાયસન્સ આપ્યું છે. આ વડોદરા શહેરની જનતાએ સત્તા પક્ષના લોકોને લાયસન્સ આપ્યું છે લૂંટવાનું. 7 વર્ષમાં 3 વખત પાણી આવ્યું છે અને આ વખત તો પાણી એટલું આવ્યું કે અમે જાણે પેલા એના શિકારામાં રહેતા હોય, કાશ્મીરના શિકારામાં રહેતા હોય એવું ઘરનું વાતાવરણ હતું. કોઈ પાણીનું પણ પૂછવા આવ્યું નથી અમારા ઘરમાં, કારણ કે અમારા ગેટ આગળ ડૂબી જવાય એટલું પાણી હતું. 2-3 મહિના પછી ચોમાસું આવશે ત્યારે આ બધા રહીશોનું શું થશે એવું અત્યારથી મનમાં ડર લાગે કે આ લોકોએ જે બાંધકામ કરી દીધું ગેરકાયદે અને કાંસ નાનો કરતા ગયા, હવે એ કાંસ મોટો કરવાનું પેપરમાં આવે છે, પણ મને કોઈ ભરોસો લાગતો નથી કે ચોમાસા પહેલા આમાંથી કશું જ કામ થાય. કશું કામ થવાનું નથી આમાંથી. હજી તો માંડ ઉનાળાની શરૂઆત થઈ છે. એ પહેલા નિઝામપુરા વિસ્તારમાં રહેતા નાગરિકો છે તેમને ચોમાસાનો ડર સતાવી રહ્યો છે અને નાગરિકો કહી રહ્યા છે કે પૂર નિયંત્રણ કરવાની કામગીરીના નામે જે કોર્પોરેશન છે તેમના દ્વારા નાગરિકો અને સરકાર બંનેની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ કાંસના દ્રશ્યો છે. ભૂખી કાંસ છે અને ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની વાત જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે અલગ અલગ અખતરા કર્યા વિના આ કાંસ ઉપર જ્યાં જ્યાં દબાણો કરવામાં આવ્યા છે એ દબાણો જો દૂર કરી દેવામાં આવે અને કાંસની સાફ સફાઈ જો કરવામાં આવે તો અહીંયા જે પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિરાકરણ આવી શકે છે. પરંતુ જે કોર્પોરેશન છે તે નાગરિકોની વાતને માનવા તૈયાર નથી. એના કારણે નાગરિકો જે છે તે કોર્પોરેશનની કામગીરી સામે નારાજ જોવા મળી રહ્યા છે અને દબાણો પણ બતાવીશું કે જોઈ શકાય છે કે કોર્પોરેશનના નાક નીચે જ આ જે બિલ્ડર છે તેના દ્વારા આ જે ભૂખી કાંસ છે તેના પર દબાણ જે છે તે કરવામાં આવ્યું છે. આ એક સ્થળના દ્રશ્યો નહીં, પરંતુ જુદા જુદા વિસ્તારમાં આ જ રીતે આ જે કાંસ છે તેના પર દબાણ જે છે તે કરી દેવામાં આવ્યું છે. આ ભૂખી કાંસને રીરૂટ કરવાના નામે કોર્પોરેશન દ્વારા લગભગ 40 કરોડનો જે પૈસા જે છે તેનો વેડફાટ જે છે તે કરવામાં આવશે. બીજી મહત્વની વાત છે કે કોર્પોરેશન પાસે આ ભૂખી કાંસનો નકશો જ નથી. ભૂખી કાંસનું ડિમાર્કેશન કર્યા વિના ધરાર કામગીરી કરાશે તો સ્થાનિક લોકો જે છે તે કાયદાકીય લડતની જે છે તે ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એટલે ટૂંકમાં કહીએ કે કોર્પોરેશન જે છે તે અત્યારે પૂર નિયંત્રણ કરવાના બહાને અહીંયા જે કામગીરી કરશે તેનાથી ભવિષ્યમાં આ વિસ્તારમાં જો પૂર નહીં આવ્યું હોય તે પણ પૂર આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. એના કારણે નાગરિકોમાં અત્યારથી જ ચોમાસાને લઈને દહેશતનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમગ્ર દેશ અને દુનિયા હાહાકાર મચાવનાર કોરોનાના કેસમાં હાલ ભલે નહિવત હોય, પરંતુ કોરોના બાદ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. મૂળ ભારતના અને યુએસમાં સ્થાયી ડોક્ટર કશ્યપ પટેલના રિસર્ચમાં ચોંકાવનારા તારણો જોવા મળ્યા. કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. કોરોનાની જે આફ્ટર ઇફેક્ટ છે તેને યુએસમાં લોંગ કોવિડ કહે છે. આ લોંગ કોવિડમાં હૃદય, ફેફસા, હોજરી, લીવર, બ્રેઇન અને જોઇન્ટ્સમાં સહિત તમામ અંગોમાં ચેન્જીસ જોવા મળ્યા છે. યુએસમાં 70 લાખ લોકોને લોંગ કોવિડની ઇફેક્ટ છે. લોંગ કોવિડમાં માનસિક તણાવ વધ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આફ્ટર ઇફેક્ટ કોરોનાની છે એને લોકો લોંગ કોવિડ કહે છે. અને લોંગ કોવિડમાં હૃદય,
ફેફસા, હોજરી, આપણે લીવર, બ્રેઇન અને જોઇન્ટ્સ, આ બધામાં ઇન્ફ્લેમેશનના ચેન્જીસ એટલા બધા થયા છે કે એકચ્યુઅલી લગભગ બધા ઓર્ગનમાં ઇફેક્ટ જોઈ છે. અમે છે ને એક 300 પેશન્ટ બહુ ઇન્ટેન્સિવ ડેટા કર્યો છે, તો એમાં લગભગ 40% પેશન્ટના લીવર સ્વોલન લાગે, પછી લગભગ 20-25% પેશન્ટના ફેફસામાં અમે પ્લસ કાર ટીસ્યુ જોઈ કે નાની નાની પ્લે જોઈ, ચકામાં જોયા છે. હાલ તો કહી